आदिवासी, जय आदिवासी, जय आदिवासी। जोर जुल्म की टक्कर में, जोर जुल्म की टक्कर में, जोर जुल्म की टक्कर में बिनार गामे खड़काड़ा फड़ियामा आदिवासी रंगारंग कार्यक्रम, आदिवासी जनजागृतिनो कार्यक्रम राख्यो छे। एमां आपणा समस्त आदिवासी समाजना प्रमुख अने आपणा राहबर एवा प्रदीपभाई साहेब, साथे साथे कुकड़ा समाजना प्रमुख एवा आपणा बाबूभाई साहेब, उत्पलभाई, कुंजनभाई, चिरागभाई તેમજ ઉર્વશીબેન અને આપણા દીનાબેન તેમજ અહીંના યુવાન મિત્રો, સરપંચશ્રી, આગેવાન મિત્રો, ઘણી બધી મજા આવતી હોય અને અમારા જેવા કઈ વાત કરવા આવે એટલે થોડું ગમે નહીં, પરંતુ હું ગમે તેવી જ વાત કરવાનો છું। હું કોઈ બી આગલી પાછલી વાત નથી કરવાનો। આપણી શરૂઆત થયેલી હતી જનજાગૃતિથી। આપણે ઠેરે ઠેરે ફળીએ ફળીએ ગામે ગામ જનજાગૃતિ માટે ઉમટી પડતા હતા અને નાની નાની જગ્યાએ બેસીને જનજાગૃતિની વાત કરતા હતા। ત્યારે જ્યારે આટલી બધી જનસંખ્યામાં આપણા આદિવાસી હોય અને આપણને જો આદિવાસી કહેવાનો શરમ આવતી હોય, એના માટે હું સૌને પૂછવા માંગુ છું, આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આદિવાસી કહે ને ત્યારે આપણા રૂવાટા ઉભા થઈ જવા જોઈએ તો ખબર પડે આપણે ખરેખર આદિવાસી। અત્યારે થોડા સમયથી આ લોકો એટલા ઉઢણમાં છે બધા તંત્રવાળા કે આ ઘડીકમાં આદિવાસી રંગારંગ કાર્યક્રમ કરે, ઘડીકમાં જનજાગૃતિનો કાર્યક્રમ કરે ને એક હાથે દરેક ગામોમાં તૂટી પડેલા। રાતના 12 વાગ્યા સુધી કોઈ ઊંઘે જ નહીં। આ બાજુ રમેશભાઈ, ઉર્વશીબેન, બાબુભાઈ, ચિરાગભાઈ, વિજયભાઈ, પ્રદીપભાઈ સાહેબ, ધનસુખભાઈ બધી જ જગ્યાના ફેલાઈ ગયેલા। કોઈને કોઈ તો કોઈને કોઈ જગ્યાએ બેહેલું જ હોય। હવે એમાં થોડાક નેતાને નહીં ગમે એટલે હમણાં વચ્ચે અમે થોડાક દિવસ પહેલા એક જગ્યાએ ગયા, તેનું આજે છાપામાં બી આવેલું છે કે ભાઈ આનંદભાઈ તો બહુ બરાડા પાડે, બહુ બરાડા પાડે, પણ આનંદભાઈ ને બરાડા પાડતા જ જોયા છે, બાઈ ચડાવતા જોયા નથી। બરાડા પાડશે પણ જ્યારે બાઈ ચડાવે ત્યારે તમારે ઊભી પૂછડીએ ભાગવું પડે। અમે કોઈ તંત્રથી ને કોઈ પોલીસથી ને હું તો નામ લઈને કેમ પેલા ડીકે પટેલ થી તો ગભરાતા જ નથી। એમણે તે દિવસે 24 તારીખે જોઈ લીધા કે આ જનજાગૃતિની કાર્યક્રમમાં ખાલી પ્રદીપભાઈ એકલા નથી કે આનંદભાઈ એકલા નથી કે બાબુભાઈ એકલા નથી, અહીંયા તો સર્વત્ર તમામે તમામ લોકો છે, આદિવાસી જન સમુદાય આપણી સાથે છે। પેલું કહેવાય ને, ये तो सिर्फ अंगड़ाई है, आगे और लड़ाई है। ને આપણે લડવાનું છે, ભીખ નથી માંગવાની પેલા ભિખારીઓ પાસે। 24 તારીખે એ લોકોએ જોઈ લીધું। આ તો આહવા તો આટલું બધું દૂર હતું અહીંથી ચીખલીથી, છતાં બી લગભગ 100-150 કિલોમીટર દૂર મુખ્યમંત્રી આપણો ભારતમાલા પ્રોજેક્ટને સ્થગિત કર્યો છે। સ્થગિત કર્યો છે પણ એ રદ કરાવીને જંપીશું। રાતના 12 વાગે હું તમને કહું છું આ કાર્યક્રમ રદ થશે, થશે ને થશે, લખી લેવો। પેલા નેતાને પહેલે ખબર જ નહીં હતી કે ભારતમાલા નામનો કોઈ પ્રોજેક્ટ છે। પછી ધીમે કોઈ ભગત પાસે જોડાયું ત્યારે એને ખબર પડી કે હજુ તો બહુ વાર છે એમ કે, હજુ તો બહુ વાર છે એમ કે। આપણા આદિવાસી સમાજના તમામે તમામ બહેનોને ભાઈઓને ખબર જ છે કોણ છે। ખોટું એનું નામ લઈને આપણે એનું નામ બહુ ઊંચું કરવાની જરૂર નથી। પછી એને જરાક ભાન થયું, પછી એમ કે આ સ્થગિત કરેલો છે તો અમારા મંત્રીએ સ્થગિત કરાવેલો છે ને એને તો રદ કરી દીધો જાતે જાતે। હવે 3 પાર્ટી નેતા લોકો રદ કરે છે, અમને ગમે નહીં ભાઈ, અમને પ્રધાનમંત્રી કે કેન્દ્રીય મંત્રી રદ કરે તે જ અમને ભારતમાલા પ્રોજેક્ટના અંદર નવસારીના 61 ગામોમાં આદિવાસી વિસ્તારના જેટલા ગામોમાંથી રસ્તો જાય છે, એ રસ્તાના અંદરના ગામના લોકો એકલા નથી, એની સાથે તમામે તમામ આદિ વિસ્તારના લોકો છે, આદિવાસી વિસ્તારના તમામે તમામ આદિવાસીઓ છે અને એની લડત ચાલુ રહેશે। પ્રદીપભાઈ આદેશ આપે એટલી વાર આપણે નવસારી
ભરી દઈશું ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં. ને ભાઈ જાણી લો, તમે પોલીસ થી તો અમે ગભરાતા જ નથી. પોલીસ તો મારી બેનની આગળ આવે ને એટલે તાથી જ ભાગી જાય. ને જોવો હોય તો જોઈ લેજો, યુટ્યુબ પર વિડિયો છે. ઉર્વશીબેન લોકોએ બહુ ગીત ગાયેલા. પેલો લાલ રૂમાલી ઓલું ગીત બહુ ગાયેલું ને, પોલીસ વાળા સાઈડ પર ખસી ગયેલા. ને અમને કોઈની મંજૂરીની જરૂર નથી. અહીંના આયોજકને બી પૂછી લઉં છું, ભાઈ કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. આપણે શાંતિપ્રિય અને ભોળા લોકો છે. આપણને કોઈ પણ જગ્યાએ કાંકરી ચાળો નથી. હજારોની સંખ્યામાં જ્યારે રેલી ઉમટી પડેલી ને, ત્યારે પણ કોઈનું પાકીટ કે કોઈના 5 રૂપિયા ખોવાયા નથી. આપણે એટલા ખાનદાન છીએ કે આપણે કોઈના પૈસા ચોરવામાં ને આપણી જે માંગણી છે એ માંગણી લઈને જ ચંપીશું. કોઈ બી ડરાવવાની ધમકાવવાની વાત કરે ને, એ આવી જાય આપણી સામે. આપણે એનાથી ડરવાના ગભરાવાના નથી. પરંતુ હાલમાં આપણો સમાજ જ્યારે જાગૃત થયો છે, ત્યારે આપણને તોડવા માટે કહેશે કે આનંદભાઈ ફલાણા પક્ષનો છે. પણ હું જાહેર મંચ પરથી કહું છું, આનંદભાઈ પહેલે આદિવાસી સમાજનો કાર્યકર્તા છે અને એ કાર્યકર્તા રહેશે. મને કોઈની પણ બીજી ત્રીજી ચિંતા નથી. તમે ભાઈ તમારી ચિંતા કરો. તમે થોડા દિવસમાં ક્યાં આવી જાઓ તે ખબર પડશે. આપણે જનજાગૃતિની સાથે સાથે વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો પણ કરવા જોઈએ. એના અંદર જ આપણને 3 તારીખે 10 વાગે ગ્રીડ પર ભેગા થવાનું છે. બહેનોએ મોટી સંખ્યામાં અને ભાઈઓએ બહેનોને લઈને આવવાના છે. આવશો ને તમામે તમામ બહેનો? આવશો ને? આવશો ને? હાથ ઊંચો કરો ને બહેનો. બધાએ આવવાનું છે ને ત્યાં ભરી દેવાનું છે કે આદિવાસી સમાજની બહેનો પણ પોતાની તાકાત બતાવવા રોડ પર ઉતરી આવી છે. અને કોઈથી ગભરાવાનું નથી ને કોઈથી ડરવાની નથી. ભારતમાલા જેવા ગમે તેટલા પ્રોજેક્ટો આવે, અમે અમારી જમીન તો કોઈ કાળે આપીશું નહીં. અમારી માતૃભૂમિ કોઈ કાળે આપીશું નહીં. પહેલેના છેતરી ગયા, આપણને ડેમ બનાવીને પાણી લઈ ગયા. ચાલો, પાણી તો ધર્મની વાત છે એટલે આપણે આપી દીધું. પછી આપણી ખનીજ લઈ ગયા, ચાલો આપણે આપી દીધું. આપણું જંગલનું લાકડું લઈ ગયા, આપણે કોઈ હુંકારો ભર્યો નથી. પરંતુ મારી જમીન લેવાની જો કોઈ કોશિશ કરશે, તેના હાથ તોડીને હાથમાં આપી દઈશું. મારા વિસ્તારમાં જો કોઈ અમારી ફળદ્રુપ જમીન માં જો કોઈ હાથ નાખવાની કોશિશ કરી છે ને, અમે એને છોડવાના નથી. આ તો હજુ 17 તારીખે ને 24 તારીખે તો એક ટ્રેલર જોયું છે. પિક્ચર તો હજુ બાકી છે. ધીમે ધીમે ચારણ ભરવાડી રબારીનો મુદ્દો પણ આવવાનો જ છે. પણ આપણે પહેલા આપણી જમીન બચાવવાની છે અને તેમાં સૌએ એકત્રિત થવાનું છે. સૌએ એક સાથે રહેવાનું છે. કોઈ પણ કઈ બી આવે એનાથી આપણે એકદમ આક્રમક થઈ જવાની જરૂર નથી. આપણે ખાલી હજુ ગામે ગામ નીકળી પડ્યા છે, એમાં જ એ લોકોની ફાટવા લાગી છે. અને કોઈ આલિયા માલિયા જેવા આપણે મળે નહીં. આપણે અહીંયા જ રહેવાના છે, અહીંથી જવાના નથી. તમે અમને આવો અને અમને સમજાવો. તમે એવું કહે છે કે રૂઢિ પ્રથા ગામ સભા એ તુચ્છ છે, તો તમે સમજાવો ની અટૂટ શું છે. પણ તમે આવવા માંગતા નથી ને. અત્યારે ઘરે બેહીને તમે જોતા છો આનંદભાઈ શું આમ બોલે ને જોઈને એને આમ કરીએ ને એને તેમ કરીએ. ભાઈ તું આવીને બોલ ને. બોલાવીએ છે, અમે તમને મંચ પર બોલાવીએ છીએ. આવો, અમને નથી સમજ પડી, તમે સમજાવો. તમે વધારે ભણેલા છે અમારા કરતા, તો તમે સમજાવો. પરંતુ એમને એમાં રસ નથી. એમને આપણી એકતા તોડવામાં રસ છે. એને આપણા આદિવાસી સમાજના આગેવાનોને કેવી રીતે નીચા પાડવાના એમાં રસ છે. આપણા આદિવાસી સમાજના નેતાઓના છોકરાઓ કોઈ સરકારી નોકરી કરતા હોય ને, એને બીજે બદલી કરાવવામાં રસ છે. પણ તમારે જે કરવું હોય તે કરો. અમારો કાર્યક્રમ ચાલુ જ રહેશે. રૂઢિ પ્રથા ગામ બી ચાલુ જ રહેશે. નેક્સ્ટ માં કોઈ આવવું હોય તો આવી જજો. વાઘાબારીમાં છે રૂઢિ પ્રથા ગ્રામ સભા. તમને જાહેર આમંત્રણ છે. પરંતુ આ લોકોને કઈ ખબર જ નથી પડતી. બંધારણ વાંચ્યું જ નથી. અનુસૂચિ 5 શું છે તે ખબર નથી. 244 શું છે તે ખબર નથી. 13(3) ક શું છે તે ખબર નથી. આટલું બધું લીટી કરી દીધું ને. નોટ કર્યું હોય તો લખીને જોજો ભાઈ જરાક. એટલે આપણે આપણા સમાજના આવા બદમાશ લોકોને ઓળખી લેવાની જરૂર છે.
જેને કાયદો જ નથી ખબર. અને અત્યાર સુધીના બધા જ વિડીયો યુટ્યુબ પર છે, તમે તેમાં બી જોવો કે આદિવાસી સમાજના રંગારંગ કાર્યક્રમ હોય, જનજાગૃતિનો કાર્યક્રમ હોય, રૂઢી પ્રથા ગામની વાત હોય કે રેલી હોય, કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ બન્યો નથી. કોઈ ખરાબ ભાષામાં કોઈ બી પાર્ટીનું, કોઈનું પક્ષનું કે કોઈનું નામ પણ લીધું નથી. એટલે મહેરબાની કરીને ગુમરાહ તમે કરો છો, આક્ષેપ અમારા પર આપો છો. અમે કોઈને ગુમરાહ નથી કરતા. અમે તો જાહેર મંચ પરથી બોલીએ છીએ. અમે કોઈ પ્રેસ કોન્ફરન્સ કોઈ બી જગ્યાએ જઈને કરતા નથી કે તા બેહીને ભાઈ આવું છે તેવું છે કહીને પૂરું કરી દે. તમે અમારી પ્રેસ કોન્ફરન્સ કરો, અમારા આદિવાસી વિસ્તારના લોકોને જાગૃત કરો, એ લોકોને સમજાવો કે અમે કયું ખોટું કરી રહ્યા છે. પરંતુ એમાં કોઈ રસ નથી. આપણે આપણો કાર્યક્રમ ચાલુ જ રાખવાનો છે. કોઈ જગ્યાએ કોઈ ગભરાવાની વાત કરે, ડરાવવાની વાત કરે, ધમકાવવાની વાત કરે તો અમે તમારી સાથે છે અને સાથે રહેશું. બધું નહીં બોલતા. ફરી એકવાર તમારી ઠંડી ઉડાડવાનું મન થાય બોલો.